श्री अयप्पा सेवा समिति द्वारा 46मा वार्षिक पूजा महोत्सवनी उजवणी परंपरागत પહેરવેશમાં ભવ્ય શોભાયાત્રા નીકળી। ભરૂચ ઝાડેશ્વર રોડ પર આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે અયપ્પા ભગવાનનો 46મો વાર્ષિક પૂજા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। પૂજા મહોત્સવમાં કેરાલા સમાજના લોકો ઉત્સાહથી જોડાયા હતા। વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિની આગવી પરંપરા છે। ભારતીય દેશના વિવિધ પ્રાંતમાં જઈ વસે કે વિદેશમાં તે પોતાની ભાતીગળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે। ગુજરાતની વાત કરીએ તો અહીં મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરાલા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ રાજ્યના લોકો આવીને વસ્યા છે। ભરૂચમાં પણ કેરાલા સમાજના લોકો વર્ષોથી રહે છે। ભરૂચમાં વસતા કેરાલા સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી અયપ્પા ભગવાનની વાર્ષિક પૂજા મહોત્સવની ઉજવણી કરે છે। ગત તારીખ 26 ડિસેમ્બરના રોજ અયપ્પા મંદિર ઝાડેશ્વર રોડ ભરૂચ ખાતે 46મા વાર્ષિક અયપ્પા પૂજા મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી। વાર્ષિક અયપ્પા પૂજા મહોત્સવનો ગણપતિ હોમમથી પ્રારંભ કરવામાં આવ્યો, ત્યારબાદ અભિષેકમ સહિતની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવી હતી। ગતરોજ સાંજે કસક મંદિરથી પરંપરાગત પહેરવેશમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં આભૂષણોથી સજ્જ હાથી, તાલાકોલી, એંડા મેલમ, મુરલી એમંચી અને વૃંદ કેરાલાના નૃત્યો સાથેની રથયાત્રા સાથે વિવિધ વેશભૂષામાં સજ્જ કલાકારોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। કેરળનું ફોક સંગીતથી વાતાવરણ પ્રભાવિત જોવા મળ્યું હતું। કસકથી નીકળેલ ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ફરી ઝાડેશ્વર રોડ પર આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહાદીપદાન એટલે મહાઆરતી योजવામાં આવી હતી। मेरा नाम विजय कुमार, श्री अयप्पा सेवा समिति भरूच का प्रमुख हूँ और हमारा 46th एनुअल अयप्पा पूजा महोत्सव अभी चल रहा है। अभी हमारा यह प्रोसेशन कसक मंदिर से शुरू किया है। अभी बीच में 4-5 स्टॉप है। अराउंड 9:30 बजे 10 बजे हम लोग हमारा कॉम्प्लेक्स में पहुँचेगा। अराउंड 75 आर्टिस्ट केरला से आया हुआ है ये प्रोग्राम में पार्टिसिपेट करने के लिए। ये आज हमारा ये लास्ट डे है, अयप्पा मंडलम सीजन का लास्ट डे है।